અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શાક માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતા લોકોના ટોળે ટોળા પોલીસ મથક ખાતે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી અને પોલીસ અધિકારી દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં ઉપરની સાઈડ પડદા બાંધવામાં આવતા હોય તેમજ આડેધડ લારીઓ રાખવામાં આવતી હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યું હતું। તેની સામે શાકભાજીનું વેચાણ કરતા નાના વેપારીઓ દ્વારા પોતાના ધંધા ઉપર મોટી અસર થતી હોય જેને લઈને આજે પોલીસ મથક ખાતે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા। જો કે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય હદ નક્કી કરાવો અને રોડની બંને સાઈડ પટ્ટા મારવામાં આવે જેથી કરીને ટ્રાફિક સમસ્યા ઊભી નહીં થાય અને નાના વેપારીઓને પણ અડચણ ન થાય તે માટે પોલીસ અધિકારીએ વ્યવસ્થિત જવાબ આપ્યો હતો। નું નામ દિનેશભાઈ જેબારી। દિનેશભાઈ શા માટે કોટેશન આપ્યો છો? અમે કોટેશન દેવા માટે આવ્યા હતા। શાક માર્કેટનો પ્રશ્ન અમારે પડદા બાંધવાનો હલ કરવાનો છે કે નહીં સાહેબ? અમે આખો દિવસ તડકાના બેસી છીએ અને અમારું શાકભાજી હાવ લસાઈ જાય છે અને અમારી આ રોજી રોટી છે સાહેબ। અમે સાંજે 400-500 રૂપિયા લઈને જઈએ છીએ અને અમારા બાળ બચ્ચાનું ભોજન પોષણ અમે કરીએ છીએ અને અમને સાહેબ પડદા બાંધવા નથી દેતા। શા કારણે બાંધવા નથી દેતા? એટલે એ લોકો એમ કહે છે કે આમાં કેમેરામાં નથી આવતા એમ, પણ અમે સવારે 8 વાગ્યા પડદા બાંધશું અને સવારમાં અમે 4 વાગે ખોલી નાખશું, હાલના 6 વાગે ખોલી નાખશું। એ અમારો પ્રશ્ન છે સાહેબ। આશિફભાઈ અબીભાઈ કાચલિયા। આશિફભાઈ શા માટે કોટેશન આવ્યો? આપણે એ માટે આવ્યા છીએ કે જે પડદાનો જે આપણે જે સાહેબે કીધું છે પડદા નહીં બાંધવાના, બરાબર છે, તો આપણે સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ભાઈ અમે પડદા ઊંચે બાંધશું કેમ કે અમારો શાકભાજીનો માલ બગડી જાય છે, બરાબર છે, અને પ્લસ જે 4-5 જણ છે એ નથી કાઢતા પડદા, એના કારણે અમને બધાને સોચવું પડે છે, બરાબર છે। તો અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમે પડદા ઊંચે બાંધશું અને સાંજના ટાઈમે અમે કાઢી નાખીશું।